આ રીતનો હંમેશનો એનો ક્રમ એવામાં 4 ચોર પણ કથામાં આવે. શ્રોતાઓ એક પ્રકારના નથી, શ્રોતાઓના 14 ભેદ બતાવ્યા છે. સભામાં બેઠેલા શ્રોતાઓ છે એક પ્રકારના નથી, એના 14 ભેદ બતાવ્યા. ઘણા શ્રોતાઓ એવા હોય માટીના જેવા, જેમ માટીનો નિયમ છે ને કે તેલથી પલ્લે, ઘીથી પલ્લે, જળથી પલ્લે, પેશાબથી પલ્લે, એમ ઘણા શ્રોતાઓ એવા હોય કે મંડપમાં આવીને બેસે ત્યાં એને આનંદ આવે, અને ચૌટે જેને આખા ગામની કરે ત્યાં એને આનંદ આવે. આનું નામ કહેવાય માટીના જેવા શ્રોતાઓ. આમ તો લગભગ આપણે એ પંક્તિમાં છીએ થોડાક. દરેક જગ્યાએ આનંદ આવે. અને એક વર્ગ એવો હોય ચારણીના જેવો, જેમ ચારણીનો નિયમ છે ને કે સાર ભાગ છોડી દે ને કૂચો પકડી રાખે, એમ ઘણા શ્રોતાઓ છે ને કથા ન પકડે પણ કથામાંથી શબ્દો પકડે. 37ની સાલમાં જસદણની અંદર લુવાણા માજરવાડીમાં હું રામપારાયણ કરતો હતો. હવે જયારે અહીંયા રામપારાયણ ચાલે ને એવામાં રામપારાયણ કરતા કરતા જયારે સુંદરકાંડની કથા આવે ને, એટલે સુંદરકાંડમાં તો હનુમાનજી મહારાજનું ચરિત્ર છે. ખરેખર આજે સુંદરકાંડ એટલે ઉપાસનાનો કાંડ સમજી લેજો. ને અયોધ્યા જાઓ ત્યારે દર્શન કરજો. અયોધ્યાના ખાખી સંતો છે. હનુમાન ગઢીમાં જે અત્યારે હનુમાનજી મહારાજ બિરાજે છે ને એની સામે બેસી અને સુંદરકાંડનો હનુમાનજી મહારાજની સામે આજે અયોધ્યાના ખાખી સંતો પાઠ કરે. સુંદરકાંડ એટલે ઉપાસનાનો કાંડ છે. હનુમાનજી મહારાજનું જેમાં દિવ્ય ચરિત્ર આવે છે. હવે રામપારાયણ ચાલે ને એવામાં જયારે સુંદરકાંડની કથા ચાલતી છે, અને સુંદરકાંડની અંદર જયારે હનુમાનજી મહારાજે લંકા દહન કર્યું એ કથા આવી. આખો દિવસ સુંદરકાંડની કથા ચાલી. મંદિરની બાજુમાં એક ઝવેરીને ત્યાં મારો ઉતારો, એક દાદા સાંજના ત્યાં મળવા આવ્યા અને સહજ પ્રશ્ન કર્યો, સ્વામી હનુમાનજી મહારાજનું ચરિત્ર સાંભળતા ખૂબ આનંદ થયો. મેં કહ્યું ભાઈ હનુમાનજી મહારાજ તો દાસત્વ ભક્તિના આચાર્ય છે. ભગવાનને રાજી કરવા માટે ભક્તિ કઈ રીતે જો કરવી જોઈએ એ જો ખરેખર સમજવું હોય ને તો રામાયણમાંથી હનુમાનજી મહારાજ અને સત્સંગ જીવનમાંથી દાદા ખાચર, આ બે પાત્રો એને બરાબર દ્રષ્ટિની સામે રાખજો. પરમાત્માને જો તમારા જીવનમાં ભક્તિ દ્વારા રાજી કરવા છે તો સત્સંગ જીવનમાં દાદા ખાચરનું પાત્ર અને રામાયણમાં હનુમાનજી મહારાજનું પાત્ર બે સેમ પાત્રો છે. મેં સ્વાભાવિક જવાબ આપતા કહ્યું ભાઈ હનુમાનજી મહારાજ તો દાસત્વ ભક્તિના આચાર્ય છે. એનું ચરિત્ર સાંભળતા કેમ આનંદ ના આવે? પેલો બોલે સ્વામી થોડીક શંકા રહી છે, આપ જો રજા આપો ને પ્રશ્ન કરો. એટલે સ્વાભાવિક એમ થયું કંઈક રામાયણમાંથી પૂછવું હશે. વડીલને કહ્યું બોલો આપની જે ઈચ્છા હોય, શું આપને રામાયણમાં શંકા રહી? પેલો બોલે સ્વામી હનુમાનજી મહારાજનું ચરિત્ર આજે સવારના સાંભળ્યું અને બપોર પછી લંકા દહનની વાત જ્યારે તમે કરતા હતા ને ત્યારે સાંભળ્યું કે હનુમાનજી મહારાજે પૂછ દ્વારા આખી લંકા નગરીનું દહન કર્યું, લંકા નગરી સળગાવી. તો મને ખરેખર શંકા ત્યાં એ રહી છે, મારે એ સમાધાન આપની પાસે જાણવું છે કે હનુમાનજી મહારાજે પૂછડા દ્વારા જો આખી લંકા નગરીનું દહન કર્યું હોય, લંકા સળગાવી હોય, હનુમાનજીને જો પૂછડું હતું તો હનુમાનજીને જન્મ આપનારી એની માં અંજનીને પૂછડું કેમ નહીં? એ જવાબ આપો. આમ તો જવાબ તો આપ્યો તો પણ સભામાં બધા જવાબ ન કહેવાય. મારે એ કહેવું છે, ઘણા લાકડા છાપ ભટકાય આવા પ્રશ્નો કરે. 14 પ્રકારના શ્રોતાઓ બતાવ્યા છે. અહીંયા ગોદાવરી ગંગા કથા સાંભળીને જાય. 4 ચોર કથામાં આવીને મનમાં વિચાર કરે, એક સ્ત્રી એકલી આવે, એકલી જાય, પાછળ જઈને આપણે લૂંટી લઈએ. ગોદાવરી ગંગા સ્ત્રીના સ્વરૂપમાં કથા સાંભળીને જાય. 4 ચોર એની પીછે પીછે જાય. ગોદાવરી ગંગા તો નદીના કિનારા સુધી આવી, જળમાં એને શરીર વિલીન કર્યું, છોડી દીધો. 4 ચોરને પશ્ચાતાપ થયો છે. અને એક વાત બરાબર સમજી લેજો, આગળની કથાથી હું બતાવીશ અજામિલના દ્રષ્ટાંતથી કે જીવનમાં બને ત્યાં સુધી ભૂલ કરતા નહીં, અને કદાચ જીવનમાં ભૂલ થઈ જાય તો બે જગ્યાએ જઈ અને તમારું દિલ ખોલી નાખજો. એક ભગવાન, યા તો જેમાં તમને પૂજ્ય બુદ્ધિ હોય એવો કોઈ પણ ભારત વર્ષનો બ્રહ્મનિષ્ઠ સંત, એની આગળ જઈને તમારું દિલ તમે ખોલી અને ઇકરાર કરજો ભૂલનો કે માલિક અમારા જીવનની અંદર અમે આ ખરેખર એક ભૂલ કરી છે. ભૂલને છુપાવવાનો પ્રયાસ નહીં કરતા, પણ ભૂલને હંમેશા સુધારવાનો પ્રયાસ કરજો. 4 ચોર એકનાથની પાસે આવીને ક્ષમા માંગે છે.
અને આ બાજુ બીજે દિવસે ગોદાવરી ગંગા જ્યારે કથા સાંભળવાને માટે આવ્યા અને સાંજના જ્યારે પૂર્ણાહુતિ થઈ ત્યારે સ્ત્રી સમાજમાં બેસી પાલો પાથરીને એણે અભિવાદન કર્યા દૂરથી. અને ત્યારે ભારતનો સંત એકનાથ એની આંખ રડી પડી. સાધુના નેત્રમાંથી ત્યારે આંસુના બંધ પડી ગયા. એકનાથજી ગોદાવરી ગંગાજી સ્ત્રીના સંગમાં છે એની સામે હાથ જોડ્યા અને રડતી આંખે મહારાષ્ટ્રનો સંત એકનાથ એને એમ કહેવું પડ્યું છે કે માં તો શા માટે મારી કથામાં તારા જળમાં હજારો લોકો સ્નાન કરીને પવિત્ર બને છે, મારી કથામાં આવવાની તને કઈ જરૂર છે? બોલતા બોલતા મહારાષ્ટ્રનો સંત જ્યારે રડી પડે ને એ જ વખતે ગોદાવરી ગંગા સ્ત્રીના રૂપમાં કહે છે એકનાથજીની સામે કે સંત, હું તમારી કથામાં એટલા માટે આવું છું કે ભારતીય પ્રજા મારા જળમાં આવી સ્નાન કરીને પાપ મૂકી જાય તો એ મારે પાપ ક્યાં જઈને ધોવા? આપણે તો યાત્રા કરવા જઈએ ને ત્યારે યાત્રા કરીને પાપ ત્યાં મૂકીને આવીએ છીએ, પણ જે આપણે યાત્રા કરવા જઈએ અને ગંગાજીના જળમાં સ્નાન કર્યો અને ગંગાજીના જળમાં જઈને સ્નાન કર્યા પછી આપણે શુદ્ધ બનીને આવ્યા, પણ આપણા શારીરિક પાપ જે ગંગાજીના જળની અંદર વિલીન થયા ને એ જ પાપને ધોનાર કોઈ જો હોય તો રામાયણ ભાગવત અને સત્સંગ જીવનને આધારે કહો કે ભારત વર્ષનો ભગવા પહેરીને બેઠેલો સાધુ એ જ્યારે તીર્થમાં જઈને સ્નાન કરે, તીર્થને પણ પવિત્ર બનાવનાર કોઈ જો હોય તો ભારત વર્ષનો સાધુ સમાજ છે. રામાયણના સિદ્ધાંત પ્રમાણે સત્સંગ જીવનના મત પ્રમાણે જો કહો તો આજે ભારત વર્ષનું હાલતું ચાલતું જંગમ કોઈ જો તીર્થ હોય તો ભારત વર્ષનો ભગવા પહેરીને બેઠેલો ત્યાગી છે. ત્યાગી એટલે એક ભારત વર્ષનો હાલતું ચાલતું તીર્થ છે. અને એટલે જ શતાનંદ સ્વામી સત્સંગી જીવનમાં હરિગીતામાં આ વાત લાવ્યા છે કે સંતના દર્શનથી જીવાત્મા પવિત્ર બની જાય છે. એકનાથજીની સામે ગોદાવરી ગંગા બોલે છે ગુરુવર્ય, મારા જળમાં લોકોએ મૂકેલા પાપ એની શુદ્ધિને માટે હું તમારી વાણી રૂપી ગંગામાં આવીને જ્યારે બેસી જાઉં ને ત્યારે મારા પાપ ધોવાઈ જાય માટે હું કથામાં આવું છું. મારે એ કહેવું છે કે જ્યાં ભગવાનની કથા વાર્તા થતી હોય ત્યાં સમગ્ર તીર્થો દેવતાઓ એ પણ હાજર થતા હોય છે. તત્રૈવ ગંગા યમુના ત્રિવેણી ગોદાવરી સિંધુ સરસ્વતી ચ સર્વાણિ તીર્થાનિ વસન્તિ તત્ર યત્રશ્ચ્યુતોદાર કથા પ્રસંગ. સમગ્ર તીર્થો ત્યાં હાજર હોય છે. ગંગાના કિનારા ઉપર જ્યારે સંતો નારદજીને કથા કહેતા એક વાત કહેવા માંગે છે કે નારદ, ભાગવતજીના 18,000 શ્લોક છે, 12 જેના સ્કંદો છે, સુખદેવ અને પરીક્ષિતજીનો આવા સંવાદ છે. અને જે ગ્રસ્તને આંગણે ભાગવતજીની કથા થતી હોય એ ગ્રસ્તનું ઘર ખરેખર તીર્થરૂપ બની જાય છે. આજે આપણે ઘરે નથી બેઠા, પણ આજે આપણે તીર્થમાં બેઠા છીએ. આજે આપણે નૈમિષારણ્ય ક્ષેત્રમાં બેઠા છીએ. ભાગવત અને ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત પ્રમાણે જો કહો તો મહારાજ વચનામૃતની અંદર આ વાત લાવ્યા અને ભાગવતમાં વ્યાસ નારાયણે આ વાત લાવ્યા છે કે જ્યાં ભગવાનની કથા વાર્તા થતી હોય એ ગ્રસ્તનું ઘર એ ઘર નથી રહેતો, પણ ખરેખર તીર્થ બની જાય છે. આજે આપણે ઘરે નથી બેઠા, મંડપમાં નથી બેઠા, પણ ખરેખર આજે તીર્થ ભૂમિમાં બેઠા છીએ. નૈમિષારણ્ય ક્ષેત્રમાં આપણે બેસીને કથા સાંભળીએ છીએ. સંતો બોલે છે કે નારદ, એક જન્મનો નહીં, કરોડો જન્મનું પુણ્ય જ્યારે એકત્રિત થાય ને ત્યારે ભાગવતની કથા સાંભળવાનો સુયોગ મળે છે. અને જેણે જીવનમાં ભાગવતની કથા નથી સાંભળીને એનું જીવન તો ખરેખર આજે પશુની સમાન નિરર્થક છે. સંતો કથા વાર્તા કહે છે અને કહે છે કે આ કથા સાંભળવા માટે દિવસનો નિયમ નથી, પણ હંમેશા નિયમ ન પાલન કરી શકાય, એટલે 7 દિવસો આ કથા માટે નક્કી કરવામાં આવ્યા છે. સંતો જ્યારે કથા વાર્તા કરે ને ત્યારે ભક્તિ દેવી પોતે જ્ઞાન અને વૈરાગ્ય નામના પોતાના બંને બાળકોને લઈ અને ગંગાના કિનારા ઉપર પધાર્યા છે. નાચવા લાગ્યા છે ભક્તિ.
સંતોને કહેવામાં આવે કે તમે કથાના રસથી મને ખરેખર પોષણ આપ્યું છે, બોલો હું ક્યાં રહું? સંતો બોલે ભક્તજનોના હૃદયારવિંદમાં. અને એ જ વખતે ભક્તિ ભક્તોના હૃદયમાં રહ્યા. ખુદ નારાયણ પોતે વૈકુંઠને છોડી અને કથાના મંડપમાં આવીને કથા સાંભળવા બેસી ગયા છે. ભગવાન ક્યાં બિરાજે? આપણે કઈ એક મંદિરમાં છે એવું નથી. પરમાત્મા કાયમિક ક્યાં? બૃહદ નારદીય પુરાણમાં નારદજી ભગવાનને એકવાર એવો પ્રશ્ન કર્યો છે, પ્રભુ આપનું એડ્રેસ આપો, આપ કાયમિક ક્યાં રહો છો? ત્યારે પરમાત્મા નારદજીને કહે છે, જો નારદ, નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેપી ચ મદભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદઃ. પરમાત્મા કહે છે કે મારું વૈકુંઠ ધામ ત્યાં હું કાયમી રહેતો નથી, સંતોના હૃદયમાં પણ હું કાયમી રહેતો નથી. મદ ભક્તા યત્ર ગાયંતી, જે જગ્યાએ મંડપની નીચે બેસી મારા ભક્તો મારી કથા વાર્તાનું શ્રવણ કરતા હોય, મારી કીર્તન ભક્તિ કરતા હોય, ત્યાં હું કાયમિક નિવાસ કરીને રહું છું. સંતો જ્યારે નારદજીને આ કથા કહે ને એ જ વખતે નારદ ડોલવા લાગ્યા અને બોલે, ધન્ય છે ભાગવતની સંગીતાને, કથાને, કે જે કથા સાંભળવાથી દેહ અને ગે આ બંનેનું ભાન ભૂલાય. કથામાં આનંદ ક્યારે આવે? ભલે ને કથાના મંડપમાં બેઠા હો પણ મન ક્યાંય આટા મારતું હોય તો કથામાં આનંદ ન આવે. ઉપનિષદની અંદર લખ્યું છે કે અન્યત્ર મના અભુવમ ના શૌષમ અન્યત્ર મના અભુવમ ના દર્શમ. ભલે તમે કથાના મંડપમાં બેઠા છો પણ તમારું મન જો બીજે પરિભ્રમણ કરતું હશે ને તો કથાનો એક પણ સિદ્ધાંત આપણે જીવનમાં ગ્રહણ નહીં કરી શકીએ. અન્યત્ર મના અભુવમ ના દર્શમ. મંદિરમાં આપણે કાયમિક ભગવાનના દર્શન કરવા જઈએ છીએ. દર્શન કરીને જ્યારે આપણે નીચે ઉતરીએ કોઈ આપણને પ્રશ્ન કરે, ગોપીનાથજી મહારાજે આજે શણગાર કેવા ધારણ કર્યા હતા? તરત મૂંઝાઈ માળો, એ કઈ ખ્યાલ નથી રહ્યો, શું દર્શન કર્યા છે? દર્શન કોનું નામ કહેવાય? વચનામૃતની અંદર ઊંડા ઉતરજો. ભગવાન સહજાન સ્વામી વચનામૃતની અંદર એક સૂત્ર એવું લાવ્યા છે કે દર્શન કરતા તો ધર્મપુરના રાણી કુશળ કોરબાઈને આવડે છે, બાકી મહારાજ વચનામૃતમાં બતાવી જાય કે ઘણા ભક્તો દર્શન કરે પણ ખિસકોલીના જેવું દર્શન કરે કે જેમ ખિસકોલી બોલતી જાય ને પૂંછડું હલાવતી જાય. જોજો, આમ તો લગભગ આપણે એ પંક્તિમાં જ છીએ કે ખિસકોલી બોલતી જાય ને પૂંછડું હલાવતી જાય. એમ ઘણી વખત આપણે ઠાકોરજીના દર્શન કરવા મંદિરમાં ગયા હોઈએ અને ભગવાનની આગળ હાથ જોડીને ઉભા હોઈએ, જાળી પકડીને દર્શન કરતા હોઈએ, ત્યાં બાજુમાં કોઈ પણ માણસ આવીને ઉભો રહે એટલે આપણે પૂછીએ, કાં પેલાનું પત્યું કે નહીં? અરે, જે સળગતા જીવનમાં શાંતિ લેવા માટે તો મંદિરમાં આવો છો. અને એ જ ભગવાનના મંદિરમાં મૂર્તિના દર્શન કરતા જો વ્યવહાર યાદ આવતો હોય, જગત યાદ આવતો હોય, અલબત્ત છે મંદિરમાં આવવાની કોઈ જરૂર નથી. અને એકવાર બરાબર સમજી લ્યો કે વૈષ્ણવ સંપ્રદાયમાં 64 અપરાધો લખ્યા છે અને એ પૈકીનો એક અપરાધ એ છે કે મંદિરમાં જ્યારે ભગવાનના દર્શન કરવા આપણે જઈએ, મૂર્તિને મૂર્તિ માનીને જો તમે દર્શન કરતા હો તો ખરેખર દર્શનનું ફળ નહીં મળે, પણ સામેથી ભગવાનનો આપણે અપરાધ કરી રહ્યા છીએ ને એનો આપણને પાતક લાગશે. વૈષ્ણવ સંપ્રદાયમાં 64 અપરાધો બતાવ્યા છે અને આપણે પણ એ જ અપરાધને માનીએ છીએ કે ભગવાનના દર્શન કરવા જ્યારે જાઓ, ભગવાનને એક હાથે વંદન કરવા એ પણ એક દોષ છે, ભગવાનને એક પ્રદક્ષિણા કરવી એ પણ એક દોષ છે, ભગવાનને એક દંડવત પ્રણામ કરવો એ પણ એક દોષ છે. એકથી અધિક કરો. ભગવાનના દર્શન કરવા જ્યારે મંદિરમાં જઈએ ને ત્યારે મૂર્તિને મૂર્તિ નહીં પણ મૂર્તિમંત ઈષ્ટ સ્વરૂપ માનીને દર્શન કરવાના છે. એટલે જ લખ્યું કે અન્યત્ર મના અભુવમ ના શૌષમ અન્યત્ર મના અભુવમ ના દર્શમ. કથાના મંડપમાં બેઠા હોઈએ પણ મન જો બીજે ક્યાંય પરિભ્રમણ કરતું હોય ને તો કથાનો એક પણ સિદ્ધાંત આપણા જીવનની અંદર આપણે નથી પકડી શકતા. સંતો અહીંયા નારદજીને એક દૃષ્ટાંત આપી અને કથાનો સિદ્ધાંત સમજાવવાને વાસ્તે બોલે છે કે નારદ, તુંગભદ્રા નદીના કિનારા ઉપર એક ગામ હતું અને ત્યાં આત્મદેવ નામના એક પવિત્ર બ્રાહ્મણ રહેતા હતા. હવે આત્મદેવ બ્રાહ્મણનું જીવન તો ખૂબ ધાર્મિક અને પવિત્ર છે, પણ એમને ઘરેથી જે ધૂંધલી છે ને એનો સ્વભાવ કર્કશ ને કઠોર છે. આત્મદેવે આજે
સંતાન નહીં હોવાને કારણે ઘણી માનતાઓ કરી, પણ એને ત્યાં દીકરી યા દીકરાનો જન્મ નથી થયો. અને એક વાત સમજી લ્યો કે બાપ બનવો ને કોઈના હાથની વાત નથી. ભગવાન જો દયા કરે ને તો જ ખરેખર સંસારી જીવનની અંદર પિતા બની શકે, બાપ બની શકે. બાકી સત્સંગી જીવનના મત પ્રમાણે જો કહો તો સત્સંગી જીવનના બીજા પ્રકરણમાં રામાન સ્વામીના ધામમાં ગયા પછી ફરેણી ગામની અંદર સભાને સંબોધતા ભગવાન સ્વામિનારાયણ પણ આ જ વાત લાવ્યા છે કે 8 વસ્તુ ગ્રસ્તોને પુરુષાર્થથી નથી મળતી પણ પ્રારબ્ધથી મળે છે. સહજાન સ્વામી રામાન સ્વામીના 13માની સભામાં વાત લાવ્યા છે કે 8 વસ્તુ પુરુષાર્થ કરશો તો નહીં મળે, પ્રારબ્ધજન્ય છે. આત્મદેવ બ્રાહ્મણને દોંદલી નામાના પત્ની છે. બંને માણસે અનેક માનતાઓ કરવા છતાં દીકરી યા દીકરાનો જન્મ નથી થયો. આત્મદેવનો જીવાત્મા ખૂબ પવિત્ર છે, જ્યારે ધોંધલી છે ને એ કર્કશ અને કઠોર છે. હવે આ બાજુ આત્મદેવ મનમાં વિચાર કરે એટલા વર્ષો સંસારમાં રહેવા છતાં દીકરી યા દીકરાનો જન્મ નથી થયો. આવું જીવન ગાળવા કરતા એક કામ કરો, વનમાં જઈ અને હું જળ સમાધિ લઈ લઉં. તમારા સંસારીઓના જીવનમાં સુખના 7 ભેદ બતાવ્યા છે. આરોગ્યતા ઉદ્યમ યસારો સતી સુનારી સુત સેવનારો કુટુંબમાં સંપસુ મિત્ર ગેહ સંસારમાં છે સુખ સાતય. જો આ 7 પ્રકારના સુખ તમને મળ્યા હોય તો માની લેજો કે મારા પર ભગવાનની પૂર્ણ દયા છે, મારા ઈષ્ટદેવની. પહેલું સુખ કયું? આરોગ્યતા. આપણી ભાષામાં આપણે બોલીએ છીએ ને ગામઠી ભાષામાં કે પહેલું સુખ તે જાતે નર્યા. પહેલા નંબરનો કોઈ જો જીવનમાં સુખ હોય ને તો શરીરે આરોગ્ય. શરીર જો સારું હોય ને તો જ ભગવાનની આપણે સેવા કરી શકીએ. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. શરીર છે એ ખરેખર ધર્માચરણ કરવા માટેનું એક પવિત્ર સાધન છે. પહેલું સુખ શરીરનો. બીજા નંબરમાં આરોગ્યતા ઉદ્યમ હોય, સારો વ્યવહાર ચાલે ને એટલો ઉદ્યમ ચાલતો હોય, આ બીજા નંબરનું સુખ છે. ત્રીજા નંબરમાં આંગણે પ્રતિવ્રતા સ્ત્રી હોય. નૈત્ર નીતિમાં એક વાત લખી છે કે ગ્રસ્તને વગર લાકડે સળગાવનાર હોય ને તો આ 6 વસ્તુ છે. કુગ્રામ વાસો કુલહીન સેવા કુભોજનમ ક્રોધમુખીશ્ચ ભાર્યા મૂર્ખશ્ચ પુત્રો વિધવા ચ કન્યા વિનાગ્નિમેતે પ્રદહંતિ કાયા. વગર કાષ્ટે વગર લાકડે ગ્રસ્તના જીવનને સળગાવનારી હોય તો આ 6 વસ્તુ છે. એક તો કુગ્રામ વાસો. કુગ્રામ કોનું નામ કહેવાય? જે ગામમાં આપણે રહેતા હોઈએ એ ગામમાં રહેનારી પ્રજા ભગવાનને ન માનતી હોય, ધર્મને ન માનતી હોય, જ્યાં ભગવાનનું મંદિર ન હોય, એવા કોઈ પણ ગામમાં જો તમે રહેતા હો ને તો માનવાનું કે હું ખરેખર કુગ્રામમાં રહ્યો છું. કુગ્રામ વાસો કુલહીન સેવા. અને જેને માટે તમે જિંદગી ઘસી નાખો અને છતાં તમારો જેને ગુણ ન હોય, વચનામૃતની પરિભાષામાં જેને કૃતજ્ઞ કહેવાય, સેવકરામનું દૃષ્ટાંત. જેને માટે તમે જિંદગી ઘસી નાખો અને છતાં એને જો તમારો ગુણ ન હોય તો એવી વ્યક્તિની સેવા કરવાથી કોઈ ફાયદો નથી. કુગ્રામ વાસો કુલહીન સેવા કુભોજનમ. જેમાં પછી અન્ન પાચનની 2 ગોળીઓ લેવી પડે, આ ભોજન નથી. અને ઘરે ગૃહિણી હોય પણ ક્રોધમુખી. એ સંસારીના જીવનમાં પણ કોઈ દિવસ સુખ ન હોય. દીકરો હોય પણ મૂર્ખ હોય. અને 6થા નંબરમાં ઘરે વિધવા કન્યા. આ 6 વસ્તુ સંસારીના જીવનની અંદર ખરેખર એને દુઃખ આપે છે. એટલે આત્મદેવ બ્રાહ્મણ મનમાં વિચાર કરે કે આવું જીવન ગાળવા કરતા વનમાં જઈ અને હું ખરેખર જળ સમાધિ લઈ લઉં. આત્મદેવની કથા નથી, આ કથા આપણા જીવનને સ્પર્શતી કથા છે. માણસનો જ્યારે ધાર્યો પરિણામ ન આવે ને ત્યારે વ્યક્તિ છેલ્લે મરવાનો નિર્ણય કરે છે. આત્મદેવ બ્રાહ્મણ અહીંયા વનમાં આવીને વનની અંદર એક સરોવર છે ને એના કિનારા ઉપર ઉભો રહી અને જળ સમાધિ લેવાની જ્યાં તૈયારી કરે ને ત્યાં એક સંન્યાસી મહારાજ ત્યાં આવ્યા છે.
આત્મદેવ એકદમ દોડી અને સંતના ચરણારવિંદને ગ્રહણ કરી લીધા છે. દુઃખ જ્યાં ત્યાં નહીં કહેતા, દુઃખને કહેવા જેવા તત્વ હોય ને પાત્ર હોય તો બે જ છે, એક ભગવાન અને એક ભગવાનના સંત. બાકી દુઃખ જ્યાં ત્યાં નહીં કહેતા. સૂફીએ લખ્યું છે પોતાના સાહિત્યમાં કે ઇસ દુનિયા મેં હમારે આંસુઓ કો કોણ પહોંચેગા. સૂફીના શબ્દો છે. એણે પોતાના સાહિત્યની અંદર લખ્યું છે કે દુઃખને કહેવા જેવા પાત્રો હોય તો બે છે, એક ભગવાનના સાનિધ્યમાં જઈ અને તમારા જીવનમાં જે મુશ્કેલી જે દુઃખ છે એ ભગવાનની આગળ જઈને તમે આજે વાત કરો. અને કાં જેમાં તમને પૂજ્ય બુદ્ધિ હોય એવો કોઈ પણ સંત એની આગળ જઈ દિલ ખોલીને તમે વાત કરો કે સ્વામી મારા જીવનમાં મુશ્કેલી છે, સંત તમને રસ્તો બતાવશે. આત્મદેવ બ્રાહ્મણ જળ સમાધિ લેવાની જ્યાં તૈયારી કરે ને એવામાં સમયથી પહેલા સંન્યાસીને જોયા અને સંન્યાસીના બંને પાંવ એણે ગ્રહણ કરી લીધા અને રડી પડે છે. સંત બોલે શા માટે રડે? આત્મદેવ બોલે છે કે પ્રજા વિનાના જીવનને ધિક્કાર છે, પ્રજા વિનાના દ્રવ્યને ધિક્કાર છે. મને એટલી સંપત્તિ મળી પણ હું ગયા પછી આને ભોગવનારો ઉત્તરાધિકારી કોણ? એનું મને દુઃખ છે. સાધુ મહારાજ એ જ વખતે સંન્યાસી આત્મદેવને કહે છે કે તું એક વાત સમજી લે કે મેં તારું પ્રારબ્ધ જોઈ લીધું છે. શૃણુ વિપ્ર મયા તેદ્ય પ્રારબ્ધમ તુ વિલોકિતમ સપ્ત જન્માવધિતવ પુત્રો નૈવ ચ નૈવ ચ. બ્રાહ્મણ, મેં તારું પ્રારબ્ધ જોયું છે. તારું પ્રારબ્ધ એટલું બધું કઠિન છે કે આ જન્મમાં તો તને દીકરાનો કોઈ યોગ નથી, પણ 7 જન્મ લઈશ ને છતાં તારા જીવનમાં દીકરાનો કોઈ યોગ નથી, 7 જન્મ સુધી. અને તું એક વાત સમજી લે કે અંગરાજાને દીકરો હોવા છતાં દુઃખી થયા, સગર મહારાજાને 60,000 દીકરાઓ હોવા છતાં દુઃખી થયા. શોક ત્યાગમાં જ આવા જયારે કરવામાં આવે ને ત્યારે પેલો આત્મદેવ બ્રાહ્મણ વિદ્વાન છે ને, અને વિદ્વાન માણસ જયારે સામે બેસે ને ત્યારે જ ખરેખર આજે સામેના વિદ્વાનને સમજી શકે. એટલે એ વખતે સંન્યાસી મહારાજને પેલો વિદ્વાન બ્રાહ્મણ કહે છે કે બાપજી, આપ જેમ શાસ્ત્રના જ્ઞાતા છો ને એમ હું પણ શાસ્ત્રનો જ્ઞાતા છું, અને મેં સાંભળ્યું છે કે અપુત્રસ્ય ગતિર્નાસ્તિ લોકે પરત્ર ચ. આ જગતમાં જે સંસારી મા બાપને દીકરો ના હોય ને એની શુભ ગતિ ન થાય. શું બતાવે છે આ કથા? કે સંસારીના જીવનમાં દીકરાની આવશ્યકતા શા માટે છે? કે આજે માતાના ઉદર થકી જ્યારે આપણો જન્મ થાય ને ત્યારે 3 ઋણની સાથે આપણે જન્મ ધારણ કરીએ. આપણા ઉપર 3 ઋણ છે: દેવ ઋણ, અતિથિ ઋણ અને પિતૃ ઋણ. દીકરો હોય તો પાછળ પિંડોદક વગેરે ક્રિયા કરે, એટલા જ વાસ્તે ખરેખર આ દીકરાની સંસારના જીવનની અંદર જરૂર છે, સંસારીઓના જીવનમાં. એટલે આત્મદેવ બ્રાહ્મણ બોલે છે કે પુત્ર આપો, નહીતર તમારી સામે હું જળ સમાધિ લઈશ. અને સંત દયાળુ હોવાને નાતે બોલે તું ચિંતા નહીં કર, લે હું તને એક આ ફળ આપું છું ને આ ફળ તારી પત્નીને ખવડાવજે, મારા આશીર્વાદથી તારે ત્યાં દીકરાનો જન્મ થશે. વિરોધાભાસી કથા નથી લાગતી? હમણાં એમ કહેતા હતા 7 જન્મ સુધી દીકરાનો યોગ નથી, તો શું સાધુની જોડીમાં દીકરો છે? શંકા ભાગવતમાં સમાધાન જાણવાની ઈચ્છા થાય તો પ્રથમ પ્રકરણનો 58મો વચનામૃત બરાબર ચેક કરજો, વાંચજો. આનંદ સ્વામીનો પ્રશ્ન છે એમાં. આનંદ સ્વામી ભગવાન સહજાન સ્વામીને પ્રશ્ન કરે કે મહારાજ, જીવનું ગમે એવું મલિન પ્રારબ્ધ હોય તો એ કેમ સુધરે? જે તમારું કઠિનમાં કઠિન પ્રારબ્ધ હોય કે જેને ભગવાન ન ફેરવી શકે. ભરતોરીએ લખ્યું છે યદ્ધાત્રા નિજ ભાલ પટ્ટ લિખિતમ સ્તોકમ મહદ્વાદના.
જે તમારું કઠિનમાં કઠિન પ્રારબ્ધ જેને ભગવાન ન પહેરવી શકે એવું કઠિન પ્રારબ્ધ હોય, એવું મલિન કર્મ હોય, તો આનંદ સ્વામી ગઢપુરની સભામાં ભગવાન સ્વામિનારાયણની સામે આ પ્રશ્ન ઉઠાવે અને એ જ વખતે બોલે, પ્રભુ જીવનું ગમે એવું મલિન પ્રારબ્ધ હોય, કઠિન પ્રારબ્ધ હોય તો એ કેમ સુધરે? વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણનો જવાબ, પ્રથમ પ્રકરણનો 58મો. મહારાજ જવાબ આપે, સ્વામી, જીવનું ગમે એવું મલિન પ્રારબ્ધ હોય પણ જેના ઉપર ભગવાનના અતિશય મોટા પુરુષોનો રાજીપો થાય, સદંતર એનું પ્રારબ્ધ ભરી જાય અને સંતના આશીર્વાદ જીવનમાં શું કામ કરી જાય છે. ભાવનગરનો ઇતિહાસ જ્યારે હું લઈશ ને ત્યારે બતાવીશ કે ભાવનગરનો જીવંત ઇતિહાસ આજે બતાવી જાય છે કે આજે સંતના આશીર્વાદથી જીવનમાં શું પ્રાપ્ત થાય છે. ગિરધર જીણાનો જીવંત ઇતિહાસ આજે ભાવનગરમાં એનો પરિવાર અત્યારે વિદ્યમાન છે. આનંદ સ્વામીના આશીર્વાદ. ભાવનગરનો જીવંત ઇતિહાસ જોઈ લો. ગિરધર જીણાનો ખ્યાલ આવશે કે એક વખત ગિરધર જીણાની કઈ સ્થિતિ હતી, પણ એક સંતના આશીર્વાદના પરિણામ રૂપે ગિરધર જીણાને શું મળ્યું છે અને એનો પરિવાર આજે કેટલો સુખી છે એ જ્યારે આપણે જોઈએ ત્યારે ખ્યાલ આવે. અને એની પાછળનું કોઈ જો કારણ હોય તો ભગવાનના અતિશય મોટા પુરુષો એમનો રાજીપો. વચનામૃત. સંતો જ્યારે આશીર્વાદ આપે ને ત્યારે ભગવાનને સંભાળીને આશીર્વાદ આપે છે. માગવાથી મળે નહીં, આશીર્વાદ નથી, તો આશ્વાસન છે. આશીર્વાદ તો હૃદયની ઉર્મી છે. સાધુ બ્રાહ્મણોને તમે પગે લાગો ને એમ કહો, સ્વામી મને આશીર્વાદ આપો, ને પેલા એમ બોલે, ભગવાન તમારું મંગળ કરે. આશ્વાસન. આશીર્વાદ એ તો હૃદયની ઉર્મી છે. માગવાથી મળે નહીં, ખરેખર આશ્વાસન છે. આશીર્વાદ તો એક હૃદયનો ભાવ છે અને એવા ભાવથી જ્યારે સંસારીને આશીર્વાદ મળી જાય, સદંતર એનું પ્રારબ્ધ ફરી જાય. જુનાગઢનો જીવંત ઇતિહાસ જ્યારે હું લઈશ ને ત્યારે બતાવીશ. બાઉદીનનો, અને જુનાગઢ જાવ ત્યારે જોજો કે આજે જુનાગઢની અંદર બાઉદીન કોલેજ છે. એક દિવસનો બાઉદીન આજે જુનાગઢના જંગલમાં જઈ લાકડા વેચી, ભારા બાંધી જુનાગઢની ગલીઓમાં મા દીકરો ફરે, વેચે. પણ એ જ ગુણાતીતાન સ્વામી જેવા સંતના આશીર્વાદના પરિણામે આજે એ જ બાઉદીન જુનાગઢના નવાબનો દિવાન બને અને આજે એના નામ ઉપરથી જુનાગઢની અંદર બાઉદીન કોલેજ છે. પણ આશીર્વાદ ક્યારે કામ કરે એ તો આપણા બધાનો અનુભવ છે કે આશીર્વાદ લઈ લઈને થાકી ગયા છે ને, કાંઈ પરિપાટીમાં ફેર નથી પડ્યો. આશીર્વાદ જીવનમાં કામ ક્યારે કરે છે? ચેકની અંદર તમે સહી કરો ને પેલો ચેક લઈને બેંકમાં જાય, પણ ત્યાં કંઈક તમારું બેંક બેલેન્સ પડ્યું હોય ને તો પેલાને નાણું મળે. એમ આશીર્વાદ જીવનમાં કામ ક્યારે કરે કે જેના જીવનમાં જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ત્યાગ અને એનું કંઈક બેલેન્સ પડ્યું હોય અને એ સંત આશીર્વાદ આપે તો એ આશીર્વાદ જીવનમાં કામ કરી જાય, મેદાન મારી જાય. પેલા સંત અહીંયા જોડીમાંથી ફળ લઈ આત્મદેવને આપતા કહે છે કે લે, ફળ લઈ જા, તારા પત્નીને ખવડાવજે, મારા આશીર્વાદથી તારે ત્યાં દીકરાનો જન્મ થશે. આત્મદેવ ફળ લઈને ઘરે આવ્યા છે. પત્નીને કહેવામાં આવે છે કે દેવી, સંતે ફળ આપ્યું છે, આ ફળ આપ જમો ને એટલે આપણે ત્યાં દીકરાનો જન્મ થશે. દોંદલીનો સ્વભાવ કર્કશ અને કઠોર છે. આત્મદેવ કોણ? આધ્યાત્મિક રીતે જો વિચાર કરીએ ને એટલે આત્મદેવ એટલે માલિપા બેઠેલો જીવાત્મા અને ધોંધલી એટલે કુબુદ્ધિ. અને એ તો આપણા બધાનો અનુભવ છે કે આપણી પાસે ખોટું જો કરાવનાર હોય તો માલિપા પડેલી જે કુબુદ્ધિ છે એ જ ખોટું કરે છે. મન દ્વારા આપણે મનન કરીએ, બુદ્ધિનો નિશ્ચય કરે અને પછી પાપ ક્રિયાત્મક બને છે. ધોંધલીને ફળ આપવામાં જ્યારે આવે ને ત્યારે ધોંધલી મનમાં વિચાર કરે કે આ ફળ ખાઈશ ને તો મને ગર્ભ રહેશે, ને ગર્ભ રહેશે તો સગર્ભા સ્ત્રીઓના નિયમોનું મારે પાલન કરવું પડશે. શું કરું? એના બેનને વાત કરી છે અને એના બેન બોલે, ચિંતા નહીં કર, તને જે ફળ આપ્યું છે ને તું પરીક્ષા કરવા માટે ગાયને ખવડાવી દે અને હું પણ સગર્ભા છું, મારા ઉદર થકી બાળકનો જન્મ થશે ને એટલે ત્યારે હું તને આપી દઈશ અને ત્યાં સુધી તું સગર્ભા છે. આ પ્રમાણેનું નાટક કરવાનું. તારા પતિ પૂછે ફળ ખાધું તો કહેવાનું કે હા ફળ ખાધું, અને ધોંધલીએ બેનના કહેવા પ્રમાણે ફળ ગાયને ખવડાવી દીધું છે. આત્મદેવ પ્રશ્ન કરે કે દેવી ફળ ખાધું? નહીં ખાવા છતાં બોલે કે હા ફળ ખાધું છે. અને એટલે તો રામાયણના યુદ્ધકાંડની અંદર ગોસ્વામીને લખવું પડ્યું છે. ભક્તિ માર્ગમાં માતાઓનું સ્થાન પુરુષોના કરતા આગવું હોવા છતાં રામાયણમાં ગોસ્વામી લખે છે કે સ્ત્રીઓમાં 8 અપવાદો પડ્યા છે.
સહસયનોતા ચાપાલતા માયા સહસયનોતા ચાપાલતા માયા ભયા અવિવેકા આશૌચ અદાયા. સ્ત્રીઓમાં 8 અપવાદો પડ્યા છે. એ જ વખતે અહીંયા આત્મદેવ બ્રાહ્મણ બોલે છે કે દેવી પડખાધો નહીં ખાવા છતાં બોલે કહા પડખાધું છે. બેનને ત્યાં દીકરાનો જન્મ થયો, ધુંધલીને ત્યાં મૂકી જાય અને ધુંધલી આત્મદેવને કહે છે કે સંતના આશીર્વાદથી આપણે ત્યાં દીકરાનો જન્મ થયો. આત્મદેવે બ્રાહ્મણોને દાનો આપ્યા. હવે એ જ વખતે ધુંધલી બોલે છે કે દીકરાનો જન્મ તો થયો પણ મારા સ્તનમાં દૂધ નથી આવતું, એનું શું કરવું? આત્મદેવને ચિંતા થાય, ભગવાને દીકરો આપ્યો ને દૂધ કેમ નહીં? આત્મદેવને ચિંતા જ્યારે થાય ને ત્યારે ધુંધલી બોલે ચિંતા નહીં કરો, આપ જો કહેતા હો ને તો થોડા સમય પહેલા મારી બેનને ત્યાં દીકરાનો જન્મ થયા પછી બાળકનું મૃત્યુ થયું છે. આપ જો કહેતા હો તો મારી બેનને અહીંયા બોલાવી લાવો અને આ બાળક મારી બેનને સ્તનપાન કરશે ને એટલે એનો ઉછેર થશે.